જનતાની સુખાકારી એ અમારી સરકારની હંમેશા પ્રાથમિકતા રહી છે. ધોરાજી નગરપાલિકાની જનતાની સુખાકારી માટે આજે રોડનું શિલાન્યાસ, લોકાર્પણ સહિતના 18 કરોડના કામો લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે. એક 20 લાખના ખર્ચે ધોરાજી જનતાની સુવિધા માટે એક એમ્બ્યુલન્સ વાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ધોરાજી નગરની સુવિધાઓમાં વધારો થાય, ધોરાજી નગરની જનતાની સગવડતાઓમાં વધારો થાય તેના પ્રયાસ રૂપે વિકાસ કાર્યોનો પ્રારંભ થઈ રહ્યો છે. ભવિષ્યની અંદર પણ જનતાની સુવિધાને ધ્યાનમાં રાખીને વિકાસ કાર્યો ચાલુ રહેશે. વર્તમાન સમયની અંદર ધોરાજી નગરના કેટલાક નાગરિકોને મને મળવાનો અવસર મળ્યો, જેમણે વર્તમાનની અંદર આદરણીય મોદીજી કોમ્યુનિટી વ્હીકલ યાनी કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવાની વાત કરી. પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કમ કરવાની વાત કરી છે. ત્યારે વેસ્ટ એશિયા ક્રાઇસિસને લઈને મોદીજીએ દેશના નાગરિકોને જે સંદેશ આપ્યો છે, સંદેશને આગળ વધારતા ધોરાજીના નાગરિકોએ તેલની બચત માટેના જે પ્રયાસો કર્યા છે, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેલની ખપત ઓછી થાય એના માટેના પ્રયાસો કર્યા છે. એના માટે હું ધોરાજીની જનતાને અભિનંદન આપું છું.